ઓકે ભાઈ, તમારું નામ શું? નરેશભાઈ. નરેશભાઈ, ક્યાં ગામથી આવો છો? અમરેલીથી. અમરેલીથી. ટોટલ કેટલા વ્યક્તિ આવ્યા તમે? 3 વ્યક્તિ. હા, 3 વ્યક્તિ. ગાઈડ છું હું તમારો. મારું નામ છે પ્રવીણ ગોસ્વામી, ઉપરકોટ ગાઈડ. એટલે આ જગ્યાએથી આપણે પહેલાં 2 ભાણેજોના ગેટ ખોલ્યા ત્યાંથી મેં તમને સ્ટાર્ટ કરેલું છે. હા, ત્યાંથી આપણે આગળ હાલ્યા એટલે આ 2 ભાણેજે ઓરિજિનલ ગેટ જે ખોલાવ્યો એ ગેટ તમને સમજાવ્યો, માહિતી આપી હતી. ત્યાંથી આપણે આગળ ગયા એટલે પથ્થરની એક ખાઈ બતાવી હતી. હા, એની માહિતી આપી હતી બધી. હા, ત્યાંથી આગળ લઈ ગયો એટલે નીલમ અને માણેક તોપ. હા, એ 2 તમને કમ્પ્લીટ મેં સમજાવી. હા, ત્યાંથી પછી આપણે આગળ ગયા હતા એટલે રાણકદેવીનો જે પેલેસ છે એમાં પહેલો માળ અને બીજો માળ બેટા મેં બધી માર્ગદર્શન તને આપ્યું હતું, સમજાવ્યું હતું બધું. હા, ત્યાંથી પછી આપણે ઉતરી નીચે ગયા એટલે બુદ્ધ ગુફાએ ગયા, એ બધું સમજાવ્યું તમને, બધી હિસ્ટ્રી આપેલી. એ પછી અડીકડી વાવ આપણે, અને ત્યાં તમે થોડે સુધી ગયા અને ત્યાંની માહિતી મેં તમને આપી હતી. તો ત્યાંથી આગળ આપણે આવ્યા એટલે 9 મંજિલ એટલે કે 9 ઘણ કૂવો, એની હિસ્ટ્રી મેં બતાવી. એ પછી જ્યાંથી આપણે આગળ ગયા એટલે અનાજના કોઠા, એ પણ તમને માર્ગદર્શન આપ્યું બધું. અને ત્યાંથી આગળ ગયા એટલે પાણીના તળાવ. હા, છેલ્લું એટલે એ બધું તમને કમ્પ્લીટ માર્ગદર્શન આપેલું. હા, તો તમને જુનાગઢ કેવું લાગ્યું ભાઈ? ના, સારું લાગ્યું. જૂનામાં જૂનો કે જુનાગઢ એ બરોબર છે. જૂનામાં જૂનો ગઢ, જૂનું એટલે ઓલ્ડ, ગિરનાર એટલે ગઢ, એટલે એનું નામ છે ગઢ જુનાગઢ. હા, ફર્યા જેવું સ્થળ છે અને અહીંયા બધા ઇતિહાસો બનેલા છે, સત્ય ઘટના ઉપર છે, સારું લાગે. હા, તો બેટા તને કેવું લાગ્યું આ? મને ખૂબ સારું લાગ્યું અને આની ઉર્જા પણ બહુ સારી છે. આનો કૂવો પણ બહુ ઉર્જાવાળો છે. હા, ઉર્જાની બહુ અંદર. તો આખું ફરવું હોય તો તમારે ગાઈડની જરૂર પડે કે નહીં? હા, જરૂર પડે. હા, ગાઈડ હોય તો પહેલી વાર આવો ગમે એને ગાઈડની જરૂર પડે 100%. કારણ કે તમે માહિતી જ ન મળે કે કોને બનાવ્યું, કેમ બનાવ્યું, કેમ ભાણે ગયા, એ બધું ગાઈડ કોઈ સાધુથી માંડીને બધી માહિતી ગાઈડ આપી શકે તમને નોલેજ તમામ મેં આપેલું છે. હા, તો બધા ખુશ થઈને જાવ છો ને અહીંયાથી? હા, બોલો કર જય ગિરનારી. જય ગિરનારી.